જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો બહેનો મારા. આજે હું મારા પરમ પૂજ્ય પિતાશ્રી ગૌલોકવાસી ભૂપતરાય જમનાદાસ છાટબાર, ગામ સાવરકુંડલા, એની કીધેલી વાત લઈને આવી છું. આજે હું આ વાત લઈને આવી છું હાલરડાની. કારણ કે હાલરડામાંથી જ બાળકને સંસ્કાર મળે છે. એ શિવાજીના હાલરડાની વાત કરતા. પેટમાં પોઢે સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, શિવા રામ લક્ષ્મણની વાત. એટલે આવી રીતના ઘોડિયામાં હાલરડામાં એ સંસ્કાર બાળકને મળતા. અને ગર્ભમાં હોય ત્યારે તે સારી સારી વાર્તા સાંભળે, સારી કથા વાંચે અને રામાયણની વાર્તા વાંચે. એટલે બાળકને જેવું સાંભળવું હોય એવા સંસ્કાર મળે. એટલે આવી રીતના એવી વાત કહેતા, ઘૂઘરા દાવણી પોપટ લાકડી ફેરવી લેજે આજ રે, શિવા ફેરવી લેજે આજ. કાલે તારી શિર પથારી પાથરશે આ વિષ ભૂજાળી. શિવાજીને નિંદરું નાવે, માતાજી જાબાઈ ઝુલાવે. શિવાજીને નિંદરું નાવે, માતાજી જાબાઈ ઝુલાવે. એની માં એમ ખુદ કહે છે, બેટા ધાવજે રે મારા પેટ ધાવી લેજે, ખૂબ દ્રપીને આજ રે, શિવા ખૂબ દ્રપીને આજ. કાલે તારે શિર પથારી પાથરશે આ વિષ ભૂજાળી. અરે તારે દેશના માટે કેટલા કામ કરવાના છે. અને એવા માં હાલરડામાં એવા સંસ્કાર દેતા. અને અત્યારે તો છોકરાઓને પીઝા ને બર્ગર, કારણ કે પીઝા બર્ગર જ એની માયો ખાતા હોય. એટલે પછી એવા જ સંસ્કાર આવે ને. એટલે માણસ કહે છે કે ગર્ભવતી સ્ત્રીએ રામાયણ વાંચવી, સારી કથા જોવી, કથા સાંભળવી, તો એવા સંસ્કાર બાળકને આવે ને આવે. એટલે તમારે તમારા બાળકનું કેવું ઘડતર ઘડવું છે એ તમારામાં છે. એ બધું મામાં છે. માણા કહીને મારા પિતાશ્રી એમ કહેતા કે 100 શિક્ષક બરાબર એક માં. 100 શિક્ષક તમને શીખવાડી શકે એટલું એક માં શીખવાડી શકે. માં દુનિયામાં કેવો બાળકને બનાવવો એ બધું મામાં છે. માટે છોકરાઓને છે ને તમે એને રામાયણ જરાક વાત કરો, રામની વાત કરો. નાના હતા ત્યારે આમ હતા, એટલે છોકરાઓને રસ લાગે. ગીતાજીનો એકાદ શ્લોક શીખવાડો તો તમારું જ ભવિષ્ય ઉજ્જવળ થવાનું. એમાં કોઈનો લાભ નથી. તમારા છોકરા તો જો જેવું શીખવાડો એવું જ શીખે, સમજાને. એટલે આવું બધું મારા પિતાશ્રી એમ કહેતા કે તમારે છોકરાઓને છે ને ભક્તિના સંસ્કાર દેવા, એટલે તમારું આગળ તમારું ભવિષ્ય પણ સુંદર થાય. જય શ્રી કૃષ્ણ.